બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જંબુસર તરફથી પ્રથમ વાર્ષિક સાધારણ સભા તથા વર્ષ 2023-24 બંને વર્ષમાં ધોરણ 10 અને ધોરણ 12 ના બાળકો કે જેઓ 60% કે તેથી વધુ માર્ક્સ લાવ્યા છે તેવા તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। વાર્ષિક સાધારણ સભામાં ધોરણ 10 અને 12 ના અંદાજિત 83 બાળકોને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા। સાથે તેઓના માતા-પિતા અથવા વાલીઓને સાલ ઉઢાડીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। સમાજમાંથી જે તેજસ્વી તાલાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ તેવા વિદ્યાર્થીઓને ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ચાંબુ સાહેબ તરફથી સવિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા અને આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટના તમામ કારોબારી સભ્યો તરફથી પણ ઉપસ્થિત બાળકોને અને વાલીઓને વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે આગામી સમયમાં પણ આપ સમાજના દરેક કાર્યમાં સહયોગ આપશો તેવી આશા પણ રાખી હતી। સમાજના મંત્રી હરીશભાઈ પટેલ તરફથી આવક જાવક હિસાબોની ચર્ચા કરવામાં આવી। ટ્રસ્ટના ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર તરફથી સમાજના કામોની સમીક્ષા કરવામાં આવી। કારોબારી ટ્રસ્ટના સભ્ય પ્રમોદભાઈ જાંબુ તરફથી યુવાનોને આગળ આવવા આહવાન કરવા જણાવ્યું। સમાજના યુવાનો કમલેશભાઈ પરમાર, ચિરાગભાઈ ચાવડા, જયેશભાઈ પરમાર, સુમિતભાઈ, દીપકભાઈ, ગોવર્ધન, રમણભાઈ જાંબુ, અશોકભાઈ જાંબુ, સુરેશભાઈ જાંબુ જેવા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના સહમંત્રી નિરૂપભાઈ ભારતી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોએ યુવાનો, વડીલો અને નામી અનામી તમામનો આભાર વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાવડા પિયુષ કુમાર તરફથી કરવામાં આવ્યું। આ પ્રસંગમાં સમાજના નિવૃત્ત અધિકારીઓ, વડીલો અને આગેવાનોએ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। પધારેલ મહાનુભાવો અને મારા વાલા દીકરા અને દીકરીઓ, ધારવા કરતા સમય ઘણો જ વધારે લેવાઈ ગયો। અમને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ તરીકે અમને બોલાવી લીધા અને પિયુષભાઈ ક્લાસ શરૂ કર્યો। પેલું કે ને શિક્ષક એટલે 45 મિનિટ પૂરી કરવાની એટલે કરવાની। વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જંબુસર, જેની ગત વર્ષે સ્થાપના થઈ અને સરકારશ્રીની માન્યતા મળ્યા બાદ આજે 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે, ત્યારે અમે પ્રથમ વાર્ષિકોત્સવ યાને કે પ્રથમ વાર્ષિક સભા અને તેમાં પણ ધોરણ 10 અને ધોરણ 12ના જે 2023 તથા 2024માં ઉત્તીર્ણ થયેલા તારલાઓ છે બાળકો, તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। અત્યારે પ્રથમ સેક્શનની અંદર અમારા બાળકોનું સન્માન કરવામાં આવ્યું છે। હવે ભોજન સમારંભ બાદ બીજા સેક્શનની અંદર અમારા સમાજમાં ચાલ્યા આવતા કેટલાક કુરિવાજો, રીત રિવાજો, તેમાં કેટલાક ફેરફારો માટે અને સમાજની જાગૃતતા આવે, સમાજમાં ખોટા ખર્ચાઓ દૂર થાય, અંધશ્રદ્ધા દૂર થાય અને સમાજ શિક્ષિત બને, સંગઠિત બને, તેના માટે અમે બીજા સેક્શનમાં પાછી મિટિંગ ચાલુ રાખવાના છીએ। આજે અમારા બાણુગામ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં સૌ વડીલો, માતાઓ, બહેનો અને તારલાઓ, જે પાસ થયેલા તારલાઓ આવ્યા છે, એમને અમે આજે સન્માનિત કરીને અને એમની સંખ્યા જોઈને ગૌરવ અનુભવીએ છીએ। આગામી દિવસોમાં પણ અમારા ટ્રસ્ટ દ્વારા આવા કાર્યક્રમો થતા રહે એવી હું આશા રાખું છું।